શબ્દો કડવા લાગશે મારા ભાઈ, અને ફરીથી આ બાજુ નહીં બોલાવો તો મને કઈ વાંધો ન, પણ જીન લાગી જશે એને તો ખબર પડશે ને કે અમે આ જગ્યાએ જન્મ્યા છીએ, અમારો મા બાપ કોણ છે, અમારા સંસ્કાર કોણ છે, અમારો ઈષ્ટદેવ કોણ છે, અમારો ધર્મ શું છે. જો આટલું જાણી જાવ ને તો દુનિયામાં ક્યાંય દાણા નખાવાની જરૂર નથી ભાઈ. અને આવું કદાચ 2 મહિના જીવીને બતાવો ભાઈ કે જગતનું ક્યારેય ખોટું નથી કરવું. અને 2 મહિના તો આ તો તમારા માટે, બાકી મારો ભરોસો એવું કહે છે કે ખાલી ગામને નડવાનું બંધ કરો, 25 દાડા નીતિ ધર્મે જીવો. અને જો 26મા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો આ ભાલ પંથક મૂકી દેવાનું ભાઈ. પણ આ તો દુનિયાના ગાળિયા કરવા હે ભાઈ. પાછા વાતું કરે આના ઘરે કઈ નતું, અમારા ઘરે તેલ લઈ જતા તારે શાક થતું હતું.